ધોરણ 12માં અભ્યાસ કરતા 17 વર્ષીય વર્ષિલ શાહે પોતાનું સાંસારિક જીવન છોડી આધ્યાત્મિક જીવન અપનાવવાનો સંકલ્પ કર્યો છે। ગુરુવારના રોજ સુરત ખાતે જૈન મુનિઓની હાજરીમાં આ વિદ્યાર્થી દીક્ષા ગ્રહણ કરી સાંસારિક જીવન છોડી આધ્યાત્મિકતા તરફ પ્રયાણ કરશે। વર્ષિલ જૈને આ વખતે જ 12 કોમર્સમાં સારી એવી સિદ્ધિ હાંસલ કરી છે અને હવે તેણે દીક્ષા લેવાનો નિર્ણય કરતા વર્ષિલનો પરિવાર હર્ષની લાગણી અનુભવી રહ્યો છે। તો ધોરણ 12ની પરીક્ષા હમણાં જ આપનાર અને સારી સિદ્ધિ હાંસલ કરનાર વર્ષિલ જેણે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે અને પરિવાર પણ તેના આ નિર્ણયથી ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે। તો સુરતમાં ધોરણ 12માં અભ્યાસ કરતા 17 વર્ષીય વર્ષિલ શાહે પોતાનું સાંસારિક જીવન છોડી આધ્યાત્મિક જીવન અપનાવવાનો સંકલ્પ કર્યો છે। ગુરુવારના રોજ સુરત ખાતે જૈન મુનિઓની હાજરીમાં આ વિદ્યાર્થી દીક્ષા ગ્રહણ કરી સાંસારિક જીવન છોડી આધ્યાત્મિકતા તરફ પ્રયાણ કરશે। વર્ષિલ જેણે આ વખતે જ 12 કોમર્સમાં સારી એવી સિદ્ધિ હાંસલ કરી છે। ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આ સાંસારિક જીવન છોડીને આધ્યાત્મિક જીવનનો માર્ગ અપનાવ્યો છે, ત્યારે કોના માર્ગદર્શન હેઠળ તેમણે આ સાંસારિક જીવન છોડીને જે પ્રકારે આધ્યાત્મિક જીવન તરફ વળતું મૂક્યું છે તેને અંગે આપણે વાતચીત ખુદ વિદ્યાર્થી જોડે વાત કરીશું। આપણે हाँ આપનું નામ? वर्षिल जिगरभाई शाह। જે પ્રકારે સાંસારિક જીવનમાંથી આધ્યાત્મિક તરફ જઈ રહ્યા છો, ધોરણ 12માં સારા પર્સન્ટેજ પણ આવ્યા છે, શું કહેશો? हाँ એટલે મને સાચી દિશા આ દેખાઈ, હું એ તરફ વળ્યો છું। મારા ગુરુ મહારાજના પ્રવચનો વગેરે સાંભળીને એમની આટલી નાની ઉંમરમાં આટલી ક્લેરિટી અને એમના પ્રવચનો સાંભળીને હું આ તરફ વળ્યો છું। એટલે હું આગળ ઘણું બધું કરી શકતો હતો, ઘણા બધા સ્કોપ બી હતા, પણ આ ફિલ્ડમાં ઘણા બધાને મેં જોયા આગળ, બધાને સ્ટેબલ ના જોયા મેં। બધા હજી કંઈકનું કંઈક કરતા, મતલબ એ લોકો સ્ટેબલ નહોતા, હજી કોઈક વસ્તુ જોઈતી હતી, ઘણું બધું લઈને બેઠેલાને પણ હજી વધારે જોઈતું હતું। તો એ ફિલ્ડમાં બધા છેલ્લે કેવું સુખ દેખાય છે સામે, પણ સતત દુઃખી જ જોયા મેં। 15 વર્ષનો હતો ત્યારે મારા ગુરુ મહારાજ સાહેબ પાસે આવ્યો હતો, મુનિરાજ શ્રી કલ્યાણ રત્ન વિજયજી મહારાજ સાહેબ પાસે, અને ત્યાંથી ચેન્જ આવ્યો અને ત્યાંથી મારી લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યા। ખાસ કરીને સાંસારિક જીવન અને આધ્યાત્મિક જીવન તરફ શું તફાવત રહ્યો છે? તફાવત એ કીધો છે કે બધાને સાચી હેપીનેસ જોઈએ છે, કોઈને દુઃખ જોઈતું નથી। આ સંસારિક જીવનમાં જો સુખ મળી જાય તો વ્યક્તિ સ્ટેબલ થઈ જાય, આમ માને કે બધું મળી ગયું છે, પણ બધાને દોડતા જોયા, અને આ બાજુ બધાને મેં સ્ટેબલ જોયા કે ના, બધું મળી ગયું હોય એવો અનુભવ છે। ખરેખર એ ફિલોસોફી જાણ્યા પછી ખબર પડી કે ના, ખરેખર એવો અનુભવ છે, આ બધી વસ્તુઓની કાંઈ જરૂર નથી। ફ્યુચરમાં એટલો જ પાઠવીશ કે આ દુનિયાની ટોચની યુનિવર્સિટી જૈન ઉપાશ્રય છે, આ દુનિયાની ટોચના પ્રોફેસર જૈન સાધુઓ છે, અને ટોચની ફિલોસોફી જૈન તત્વ છે। બધાએ છે ને કોઈ બી વસ્તુ આપણે ખરીદીએ તો બધી વસ્તુ જોઈએ, તો બંને જીવનશૈલી આખી દુનિયાએ જોવી જોઈએ, પછી જે પસંદ પડે એ સિલેક્ટ કરવી જોઈએ। બંને જીવનના પ્લસ માઇનસ વિચારીને એકવાર આ જિંદગી માણી લેવા જેવી છે, એ પણ સમજી લેવા જેવી છે, પછી જેને જે નિર્ણય કરવો હોય। તો આ હતો અમદાવાદનો વર્ષિલ શાહ, જેણે જણાવ્યું કે આ સાંસારિક જીવનથી આધ્યાત્મિક જીવન પાછળનું વળવા પાછળનું કારણ છેલ્લા 2 વર્ષની જે પ્રેરણા હતી, ગુરુ દ્વારા જે પ્રેરણા મળી હતી, તેના કારણે આ માર્ગ અપનાવ્યો છે, જેને લઈને સમગ્ર દેશ તેમજ રાજ્યમાં પણ ચર્ચાનો વિષય બની રહ્યો છે। કેમેરા પર્સન સાથે રાકેશ GSTV સુરત।